હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ઓટ્સના ચીલા બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો એક મોરું લીલું મરચું, ડુંગળી, ગાજર અને ટમેટાં લીધેલા છે. એક બાઉલ ઓટ્સનો લીધેલો છે. 4 ચમચી ચણાનો લોટ, હિંગ, કશ્મીરી મરચું, સ્વાદ અનુસાર મીઠું, આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધેલા છે. 1 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણા જીરું લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે ઓટ્સને પીસી લેશું. તો આપણે મિક્સર જાર લઈ લીધું છે, એમાં ઓટ્સ એડ કરીશું. તો આપણે આને પીસી લેશું. તો આપણે પીસાઈને રેડી થઈ ગયું છે. તો એક બાઉલમાં લઈ લેશું. ત્યારબાદ ચણાનો લોટ એડ કરીશું. જે લોકો ડાયટિંગ કરતા હોય તેના માટે ઓટ્સ ખાવા ખૂબ જ જરૂરી છે, કારણ કે શરીરને આપણે પ્રોટીન્સ, વિટામિન્સ જરૂર પડે છે. તેના માટે આપણે આ રીતે ઓટ્સ ખાવાથી વિટામિન્સ, પ્રોટીનનું પ્રમાણ પણ સારી માત્રામાં રહે છે અને વીકનેસ પણ આનાથી નથી લાગતી અને વારંવાર જે ભૂખ લાગે છે તે ભૂખ પણ નથી લાગતી. આનાથી પેટ આપણે ભરેલું રહીએ છે. ત્યારબાદ પાણી એડ કરીશું. તો આપણે આમાં એકી સાથે પાણી એડ કરવાનું નથી, થોડું થોડું પાણી એડ કરવાનું છે આપણે. ત્યારબાદ હવે આપણે મસાલા કરીશું. તો આપણે કશ્મીરી મરચું એડ કરશું. ચણાનો લોટ છે તેના માટે મેં હિંગ એડ કરેલી છે. ધાણા જીરું, હળદર 1 ચમચી, સ્વાદ અનુસાર મીઠું. આપણે ઓટ્સ અહીંયા મેં સાદા જ લીધેલા છે. આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરીશું. આ ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો. ટેસ્ટ એકદમ સરસ લાગે છે. ત્યારબાદ બધા વેજીટેબલ એડ કરી દેશું. આ તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો.
તો આપણે આને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તો આપણે 15 મિનિટ જેવું થયું છે. લાસ્ટમાં કોથમરી એડ કરીશું. તો જે આપણે આમાં પાણીની જરૂર છે તો પાણી એડ કરીશું. કારણ કે ઓટ્સ છે તો આપણે પાણી થોડુંક વધારે પીશે આ ઓટ્સ. તો આપણે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે. એકદમ ઢીલું પણ નથી બનાવવાનું ને એકદમ જાડું પણ નથી કરવાનું આને. તો આપણે આ તૈયાર થઈ ગયું છે. હવે આના આપણે ચીલા બનાવી લેશું. એડ કરેલું છે. આમાં આપણે એક સાઈડ પાકી ગયું છે તો ઉપર થોડુંક તેલ એડ કરશું. તો આપણા બંને સાઈડ તૈયાર થઈ ગયું છે તો હવે આને ઉતારી લેશું. તો ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ પ્રોટીનથી ભરપૂર ઓટ્સના ચીલા. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.